હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 10 જુલાઈ અને 10 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 10 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ કિસ્વાહિલી ભાષા દિવસ, હવે મગજમાં કન્ફ્યુઝન થશે. પહેલી વાત તો મિત્રો એ 7 જુલાઈએ દર વર્ષે મનાવવામાં આવે છે, બરાબર. હવે ડિટેલમાં માહિતી લઈએ તો કિસ્વાહિલી ભાષાના સંબંધમાં યુનેસ્કોના સદસ્ય રાજ્યો દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે 7 જુલાઈએ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ મનાવવામાં આવશે. કિસ્વાહિલી આફ્રિકામાં સૌથી વ્યાપક રૂપથી બોલી જવાવાળી એક ભાષા છે, તો દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 1 જુલાઈએ સીએ દિવસ અને જીએસટી દિવસ મનાવાયો, 2 જુલાઈએ વિશ્વ ખેલ પત્રકાર દિવસ, 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ અને 4 જુલાઈએ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ અને 6 જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ મનાવાયો. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં ઉદયગીરી ગુફાઓની મુલાકાત લીધી છે? તો પણ આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, અને દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પણ બન્યા, બરાબર. તો ઓડિશા રાજ્યમાં આવેલી છે ઉદયગીરી ગુફાઓ. પ્રશ્ન એમ બનશે કે હાલમાં ચર્ચામાં રહેલી ઉદયગીરી ગુફાઓ ક્યાં આવેલી છે? તો મિત્રો એ ઓડિશા રાજ્યમાં આવેલી છે. મિત્રો વાત કરીએ ઓડિશાની. ઓડિશાના સીએમ છે નવીન પટનાયક, મોહનચરણ માંઝી. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. હાલમાં સુરમા પાડી ઓડિશાની વિધાનસભાની બીજી મહિલા અધ્યક્ષ બની છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના સંબલપુરમાં ભારતના પહેલા સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ઓડિશા સરકારે સ્વયં યોજના લોન્ચ કરી છે. ઓડિશામાં ગુપ્તેશ્વર વનને જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો છે. ભુવનેશ્વરમાં બારામુંડા આઈએસબીટીનું નામ ભીમરાવ આંબેડકરના નામ પર રાખવાની જાહેરાત થઈ છે. હાલમાં ડીપીઆઈઆઈટી દ્વારા બહાર પાડવામાં આવેલ એફડીઆઈના નવા ડેટા મુજબ નાણાકીય વર્ષ 2024માં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે? તો ફ્રેન્ડ ડીપીઆઈઆઈટી દ્વારા, બરાબર, કોના દ્વારા? ડીપીઆઈઆઈટી દ્વારા એક ડેટા બહાર પાડવામાં આવ્યો, જેમાં એફડીઆઈના નવા ડેટા મુજબ નાણાકીય વર્ષ 2024માં ગુજરાત ભારતમાં બીજા સ્થાને છે. કયા સ્થાને છે? બીજા સ્થાને છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા પ્રત્યક્ષ વિદેશી રોકાણના નવા ડેટા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં મહારાષ્ટ્ર નંબર 1 છે અને ગુજરાત મિત્રો $2.6 બિલિયન એફડીઆઈ પ્રાપ્ત કરીને બીજા સ્થાન પર કાયમ છે. હાલમાં કયા રાજ્યની સરકાર નેપાળ સીમા પર મિત્ર વન સ્થાપિત કરશે? તો મિત્ર વન કયા રાજ્યની સરકાર નેપાળ સીમા પર સ્થાપિત કરશે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઉત્તર પ્રદેશ સરકાર. કયા રાજ્યની સરકાર? યુપી સરકાર કરશે. મિત્રો ઉત્તર પ્રદેશની વાત કરીએ. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ, બરાબર. તો યુપી સરકાર જે છે એ નેપાળ સીમા પર મિત્ર વન સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. યુપી, ઉત્તર પ્રદેશ, બરાબર. હવે યુપીની વાત કરીએ આપણે તો હાલમાં નેપાળની વાત કરીએ. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે રૂપિયા, પીએમ છે પુષ્પકમલ દહલ પ્રચંડ અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું. નેપાળના તમામ સમુદાયે સોનમ લોસારના અવસર પર નવો વર્ષ મનાવ્યો છે. ગાઈ જાત્રા ઉત્સવ નેપાળમાં મનાવવામાં આવ્યો. નેપાળ T20 ઇન્ટરનેશનલમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. ભારત અને નેપાળ વચ્ચે ઝુલાઘાટ સસ્પેન્શન બ્રિજ 100% ચાલુ થયું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા માટે તમે આ પીડીએફ લઈ શકો, કારણ કે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. હાલમાં શ્રીલંકા પુરુષ ક્રિકેટ ટીમના નવા કોચ કોણ બન્યા છે? તો મિત્રો સનત જયસૂર્યા. બધાને ખબર છે સનત જયસૂર્યા એક વિસ્ફોટક બેટ્સમેન હતા.
એમના સમયમાં સચિન તેંડુલકર, સનત જયસૂર્યા અને બ્રાયન લારાની જે જોડી હતી મિત્રો એ ખૂબ જ વધારે પ્રખ્યાત થઈ હતી. તો શ્રીલંકન પુરુષ ક્રિકેટ ટીમના નવા કોચ બની ગયા છે જયસૂર્યા. મિત્રો હાલમાં શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોના નિર્માણની ઔપચારિક શુભારંભ થયું છે. વન ડેમાં ડબલ સેન્ચુરી મારવાળા પ્રથમ શ્રીલંકન ક્રિકેટર બન્યા છે પથુમ નિસાંકા. શ્રીલંકા અને મોરિશસે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. હાલમાં કોણે બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ 2024 જીતી છે? તો બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ 2024 કોણે જીતી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં લુઈસ હેમિલ્ટન. બરાબર, લુઈસ હેમિલ્ટને બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ 2024 જીતી છે. હાલમાં ગ્લોબલ સ્ટાર્ટઅપ સમિટ 2024નું ક્યાં આયોજન થશે? તો મિત્રો એ થશે દિલ્હી ખાતે. દિલ્હી ખાતે ગ્લોબલ સ્ટાર્ટઅપ સમિટ 2024નું આયોજન થશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. હાલમાં કયા દેશે 16 કીટોના માનવ ઉપભોગને મંજૂરી આપી છે? મિત્રો કીટ એટલે કે જીવાણુ હોય છે, માનવ ઉપભોગ એટલે કે માનવ એને ખાઈ શકે એના માટે મંજૂરી આપી છે હાલમાં સિંગાપુર સરકારે. કોણે આપી છે? સિંગાપુર સરકારે આપી છે. હાલમાં કોને ડૉક્ટર સી નારાયણ રેડ્ડી સાહિત્ય પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો શિવશંકરીને ડૉક્ટર સી નારાયણ રેડ્ડી સાહિત્ય પુરસ્કાર મળ્યો છે હાલમાં. મિત્રો વાત કરીએ તો હાલમાં સોપના કલિંગમને સ્પાઇસ એવોર્ડ 2024 મળ્યો. મ્યુનિક ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કેટ વિન્સલેટને મળ્યો છે. પી ગીતાને નારીવાદી અભ્યાસ માટે પ્રથમ કે સરસ્વતી અમ્મા પુરસ્કાર મળ્યો. સોમાલિયાની મહિલા મીડિયા બિલેન બરાબર, સોમાલિયાની મહિલા મીડિયા છે બિલેન, એને વૈશ્વિક અભિવ્યક્તિની સ્વતંત્રતા પુરસ્કાર મળ્યો છે. પીએન પિન્ટર પુરસ્કાર 2024થી અરુંધતી રોયને સન્માનિત કરાયા. સંજના ઠાકુરને 2024નો રાષ્ટ્રમંડળ લઘુકથા એવોર્ડ મળ્યો. એઆઈટી થાઇલેન્ડે કઈ ભારતીય સંસ્થા સાથે મળીને ડબલ ડિગ્રી માસ્ટર્સ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો જે પણ ગુજરાતના પ્રશ્નો હોય છે એ ગુજરાતના પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર, તો આઈઆઈટી ગાંધીનગર આમાં રાઈટ આન્સર છે. ઘણી વખત આપણે ગુજરાતના પ્રશ્નો વધારે લેવાની કોશિશ કરીએ જેટલા પણ મેક્સિમમ બની શકે એની. બરાબર, તો આઈઆઈટી ગાંધીનગર રાઈટ આન્સર છે. હાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી થાઇલેન્ડ સાથે મળીને ડબલ ડિગ્રી માસ્ટર્સ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતનો એફડીઆઈ કેટલા ટકા વધીને $7.3 બિલિયન થયું? તો 2023-24માં ગુજરાતનો એફડીઆઈ મિત્રો $7.3 બિલિયન થયું છે. બરાબર, કેટલા ટકા વધીને? તો 55% વધીને. બરાબર, 55% વધીને. હાલમાં કોણે એફએટીએફની અધ્યક્ષતા સંભાળી છે? તો મિત્રો એલિસા ડી એન્ડા માદ્રોજા. બરાબર, એણે એફએટીએફની અધ્યક્ષતા સંભાળી છે હાલમાં. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એનું પૂરું નામ છે. હાલમાં કોણે એઆઈ સંચાલિત સ્વાસ્થ્ય બીમા યોજના એલિવેટ લોન્ચ કરી છે? તો એઆઈ સંચાલિત સ્વાસ્થ્ય બીમા યોજના છે એલિવેટ, એ કોણે લોન્ચ કરી? આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. હાલમાં કોને હોમિયોપેથીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે ઉત્કૃષ્ટતા પુરસ્કાર મળ્યો છે? તો પણ શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર થશે આની અંદર ફ્રેન્ડ ડૉક્ટર અર્પિત ચોપડાને. કોને મળ્યો છે? ડૉક્ટર અર્પિત ચોપડાને મળ્યો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, ડૉક્ટર અર્પિત ચોપડા. હાલમાં ટાટા પાવરે કયા રાજ્યમાં ઘર ઘર સોલર પહેલ શરૂ કરી છે? તો ટાટા પાવર દ્વારા હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, યુપી રાજ્યમાં ઘર ઘર સોલર પહેલ શરૂ કરવામાં આવી છે સોલરને પ્રોત્સાહન આપવા માટે. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. હાલમાં ભારતમાં સંપીડિત બાયોગેસ ઉત્પાદનમાં યુપી ટોપ પર રહ્યું. યુપીમાં વિશ્વનો પહેલો એશિયાઈ કિંગ વલ્ચર પ્રજનન કેન્દ્ર સ્થાપિત કરાશે. યુપીની ઈ રિક્ષા ચાલક આરતીને યુકેના મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરાયા. મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો છે. મહાત્મા બુદ્ધ કૃષિ એમ પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ હાલમાં કુશીનગરમાં કરવામાં આવ્યો છે. હાલમાં કયો દેશ એસસીઓ એટલે કે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનો 10મો સદસ્ય બન્યો? તો મિત્રો બેલારુસમાં રાઈટ આન્સર થશે. નેક્સ્ટ હાલમાં યુકેની પહેલી મહિલા નાણામંત્રી કોણ બની છે? યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમમાં નવી સરકાર બની ગઈ મિત્રો, અને રાચેલ રીવ્સ યુકેની પહેલી મહિલા નાણામંત્રી બની. વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ. WHOની રિપોર્ટ મુજબ દુનિયાનો સૌથી પ્રદૂષિત શહેર બની ગયો છે બાંગ્લાદેશ. કયો દેશ 2023 સુધી કક્ષીય સ્ટેશન માટે મંજૂરી આપી? તો રશિયા રાઈટ આન્સર છે. ગુજરાતમાં માનવ કલ્યાણ યોજનામાં કુટુંબની વાર્ષિક આવક કેટલા સુધીની હોય તેવા તમામ લાભાર્થી યોજનાનો લાભ લઈ શકે? તો 6 લાખ રાઈટ આન્સર છે.
કયા રાજ્યમાં સ્થિત અહોમ મોઈદમને યુનેસ્કો વિશ્વ ધરોહર લિસ્ટમાં સામેલ કરવાની સિફારિશ કરાઈ? તો અસમ રાઈટ આન્સર છે. આપદા પ્રબંધનમાં ક્રાંતિ લાવવા માટે કયા દેશે એલોસ-4 ઉપગ્રહ લોન્ચ કર્યો? તો જાપાને કર્યો. કોણે બિલિયર્ડ્સમાં એશિયાઈ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો ધ્રુવ સીતવાડાએ. સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમનું ક્યાં આયોજન થયું? તો ગાંધીનગર રાઈટ આન્સર છે. બ્રિટનના નવા વડાપ્રધાન બની ગયા છે કીર સ્ટારમર. હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું ક્યાં આયોજન કરાશે? તો પાકિસ્તાન રાઈટ આન્સર છે. અપની સેના કે જાને વિષય પર 3 દિવસીય કાર્યક્રમ ક્યાં શરૂ થયું? તો લેહમાં થયું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મહિલા ઉદ્યમીઓ માટે લાયસન્સ ફીસમાં કેટલા ટકા છૂટ આપી? તો 80% આપી છે. WWE સુપરસ્ટાર ઇન-રિંગ સ્પર્ધાથી સંન્યાસ લીધી. એમનું નામ છે જોન સીના. કેરળ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરાયા છે જસ્ટિસ મોહમ્મદ મુસ્તાક. હાલમાં NCPCRએ કયા રાજ્યમાં અબ્રક ખદાનોને બાલ શ્રમ મુક્ત જાહેર કરી? તો ઝારખંડ રાઈટ આન્સર છે. 75માં રાજ્ય સ્તરીય વન મહોત્સવનું ક્યાં આયોજન કરાશે? તો ઇમ્ફાલ ખાતે. હાલમાં કુસ્તીમાં વિનેશ ફોગાટે સ્પેન ગ્રાન્ડ પ્રિક્સમાં મહિલાઓના 50 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં LICએ કોને ફરીથી MD અને CEOના રૂપમાં નામિત કર્યા? તો સિદ્ધાર્થ મોહંતી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ચર્ચામાં ડુરન્ડ કપ કઈ રમતથી સંબંધિત છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.